લોકસભા બેઠકની કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપીના ઉમેદવાર અમિત શાહની અહીં જીત થઈ છે। તેમની સામે કોંગ્રેસ ઉમેદવાર તરીકે સોનલબેન પટેલ ચૂંટણીના મેદાને હતા। તેમની કારમી હાર થઈ છે। વિગતો આપી રહ્યા છીએ અમે અત્યારે ફિલહાલ તમને ગાંધીનગરથી અત્યારે ડિટેલ સામે આવતી જોવા મળી રહી છે। ગાંધીનગર લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને ગાંધીનગર સાંસદ અમિત શાહનો વિજય થયો છે। ત્યારે સોનલબેન આપણી સાથે ઉપસ્થિત તેમની સાથે વાત કરી। સોનલબેન, જે રીતે આજે મતગણતરી પ્રક્રિયા થઈ હતી, શું કહેશો? મતગણતરી પ્રક્રિયા વિશે તો જે ઇલેક્શન કમિશને ગાઈડલાઈન આપી છે અને આ બહુ એક ચૂંટણીનું બહુ મોટું તંત્ર છે વિશાળ। જ્યારથી શરૂઆત થાય છે ત્યારથી અંત સુધી ખૂબ મોટા સમૂહમાં લોકો કામ કરે છે જુદા જુદા લેવલે, ને આ એક બહુ ફેન્ટાસ્ટિક આખી એક્સરસાઇઝ છે। એટલે ચૂંટણીની પ્રક્રિયા તો બરાબર છે। જો તમે રિઝલ્ટ માટે વાત કરતા હો તો રિઝલ્ટમાં આખી દુનિયાને ખબર છે કે આ લોકોની જે વાત હતી ભાજપની કે વધારેમાં વધારે વોટે 10 લાખથી વધારે વોટે જીતવું અને એક પ્રકારનો એમણે રેકોર્ડ સ્થાપિત કરવો હતો, એ લોકો કરી શક્યા નથી। એમની પાસે બધું જ હોવા છતાં સામ દામ દંડ ભેદની નીતિ, એમની પાસે પાવર, બધી જ રીતના એમની પાસે રિસોર્સિસ હોવા છતાં પણ એ લોકો એચીવ કરી શક્યા નથી। એટલે એમણે કદાચ આવા પ્રકારના ટાર્ગેટ સેટ કરતાં પહેલાં પોતે આત્મસંશોધન કરવાની જરૂર છે કે આવા બધા ટાર્ગેટો સેટ કરવાની જરૂર છે ખરી, અને આવા જ ટાર્ગેટો સેટ કરીને આ પ્રકારની ગેરરીતિઓ આચરવાની જરૂર છે ખરી। સોનલબેન, આપની હારની પાછળ મુખ્ય કારણ શું માની રહ્યો છો પોતે? હારની પાછળ મુખ્ય કારણ પક્ષમાં પણ અમારે ઘણા બધા વખતથી અહીંયા આગળ અમે લોકો જીતતા નથી, ધારાસભ્ય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી, એને કારણે સંગઠન પણ ઘણું નબળું પડતું જાય છે। પાયાના કાર્યકર્તાઓમાં પણ હવે મને લાગે છે કે ફેર પડે, કારણ કે સેન્ટરમાં જ્યારે રિઝલ્ટ સારું આવે ત્યારે ફરીથી એક પાયાના કાર્યકર્તાઓ નવા જોડાય। આ બધી કોંગ્રેસ તરફથી એક પ્રકારની કહી શકાય કે વીકનેસ કહેવાય। પણ એની સાથે સાથે મેં તમને અગાઉ પણ કહ્યું તે પ્રમાણે આ કોઈ ઇક્વલ લેવલનું પ્લે ફિલ્ડ નહોતું રાખ્યું। દેશના હોમ મિનિસ્ટર જ્યાં લડતા હોય અને ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કરાવવાનું હોય, પછી રિઝલ્ટ ગમે તે આવે તો એ થયું નથી, અને મને લાગે છે કે એ બહુ અનફોર્ચ્યુનેટ છે। સોનલબેન, વાત કરવા માટે તો આ હતા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સોનલબેન પટેલ, જેઓનો હારનો સ્વાદ ચાખવો પડ્યો છે, પરંતુ તેમણે કહ્યું હતું કે સંગઠન ગાંધીનગરમાં ખૂબ નબળું હતું, જેના કારણે આ પરિણામ સામે આવ્યા છે। પરંતુ તેઓએ ખુશી એ વાતની વ્યક્ત કરી હતી કે કેન્દ્રીય ગૃહમંત્રીએ 10 લાખનો ટાર્ગેટ જે છે તે માન્યો હતો, પરંતુ તેની સામે તેમને માત્ર 7 લાખ જેટલી લીડ મળી છે, એટલે કે તેઓનો ટાર્ગેટ જે છે તે નિષ્ફળ રહ્યો છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।